કે તમારું એક સરપ્રાઈઝ મારી પાસે. આ કોનું? આ મારું હે હાચું કા? ના ના ગામનું હે, દઈ આવું હું. તને એમ લાગતું આ ખાલી કાગળિયો જ છે? દૂર લાગે ને? આ બહુ મોટી વાત છે. જો આને હાટું પાય એટલે માનતા રાખી હતી. મેલડીમાં ન્યા હે ને મને હિંમત આવી ગયો. મેલડીમાં નો ખાલી તમે આ પટતો જો. જોઈ લ્યો. ખોલ નાખ બીમાં. હવે શું લાગે તને આવી છે પૈસા? આવી જાય. ઉપર આવે ભરોસો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને કામેથી હું આવતો રહ્યો હતો, 3:30 વાગે આવતો રહ્યો હતો કામેથી, અને અત્યારે હવે બ્લોગ ચાલુ કરી દીધો હોય ને 5 વાગી ગયા છે. તો અત્યારે આપણે કંઈક પાયલ તો કંઈ વાત કરવાની છે નહીં કઈ ને આજ તમે મને બોલાય છો સામેથી. આપણે શું એનું કામ છે તો આપણે એને સામેથી બોલાવ્યું એ તમે કહો. તમે કોમેન્ટો કરી રહી છે પણ મને સપોર્ટ કર્યો. આ તો મને ખબર હે બધાયની. હું કા આજ પણ તમે સામેથી બોલાય છો. કા પણ કેમ કે તમારું એક સરપ્રાઈઝ મારી પાસે. આપણે કઈ સરપ્રાઈઝ જોતું નથી. રાઈટ તારીખ પણ પછતા હો. હું પણ પછતા હો હજી. કા પણ એન કરતા આપણે ડીલ કરી લઈ. અમારે કાંઈ ડીલ નથી કરી. આપણું સરપ્રાઈઝ એની પાસે શું હોય ને મમ્મી જાય કરી હવે એકવાર નથી તો હા ઓલા સપેરી સાબુદાણાની ને બટેટાની શું નીસુ બેને કહી નીસુએ કહી સાબુદાણાની ને બટેટાની ચકરી. નીસુ મોકલ જોવે. હા ખાયો આવે ને ખાલી તો અત્યારે આપણે મન નહીં આવે માને. હવે એવું લાગશે કે સરપ્રાઈઝ શું હોય છે, સરપ્રાઈઝ શું હોય છે. તો આપણે પૂછી લઈ કોનો ફોન ઠીક છે. હું હતો સરપ્રાઈઝ કહી દે ને હેલ ને. હવે મને જીવમાં શાંતિ નહીં મળે. આવ્યા ને પણ આવ્યા ફેમિલી તમે વિચાર કરો કે એવું થાય રાખે કે સરપ્રાઈઝ શું હોય છે, સરપ્રાઈઝ શું હોય છે, શું હોય છે. મને પાકી નથી ખબર હો કે ઈ તમારું સરપ્રાઈઝ છે કે નથી. કા કેમ કે ઈ કઈક છે પણ એમાં મને ખુદને જ નથી ખબર, એટલે હું હજી કન્ફર્મ નથી કહેતી કે ઈ છે કે નહીં. તો હું હે કે મને બતાય તો ખબર પડે. બતાવું? હા, એક શરત ઉપર. બતાય. મને ફરવા ક્યાંક લઈ જવાની છે તમારા રજા ઉપર. સરપ્રાઈઝ થી હું ખુશ થઈ ગયો તો લઈ જાય. ચાલો ક્યાંક ફરવા તો જાવ હાલ, આ વાંધો નહીં. પણ હું ખુશ થવો જોઈએ સરપ્રાઈઝ થી. મને આમ થઈ જાય અંદરથી ને આ મારા માટે બહુ મોટી વાત છે કે મને એમ થઈ જવું જોઈએ કે હા આ મેટર કરે છે કે આ મારે આને લઈ જવી પડે. આ સરપ્રાઈઝ સારું છે કે કોઈ મને ગમવું જોઈએ. એવું સરપ્રાઈઝ ન હોવું જોઈએ કે મને ગમતું નથી કે ન ગમે ને તો હું ક્યાંય નહીં લઈ જાઉં. પેલા કહું હાલ હવે બોલ. શાયદ ગમી ગયા હે. હું એવું બધું દિખા દઉં? તો ચલો મેરે સાથ. ત્યાં જતું એમનો કદાચ ઊંધું સીધું ક્યાં હે? આ ફેમિલી આ કોનું? આ મારું હે હાચું કા? ના ના ગામનું હે, દઈ આવું હું. કા ગામનું હે હાચું કે ને? આ કોનું નામ લખ્યું હે? રેનીશ કોલાદરા છગનભાઈ. કોનું નામ હે? મારું જ છે. ના ના ગામનું હે. ક્યારે આવ્યું? મને ક્યાં કીધું નહીં? મમ્મીને ખબર હતી? હાચું કે ને? ક્યારે? ના ના હવે તમે પેલા કહો તમને સરપ્રાઈઝ કેવું લાગ્યું? સરપ્રાઈઝ આ શું હે? પણ એમ નહીં, આ બહુ મોટી વાત કહેવાય હો પાયલ. તને એમ લાગતું આ ખાલી કાગળિયો જ છે? દૂર લાગે ને? આ બહુ મોટી વાત છે. આની અંદર કાઈ નથી, ખાલી છે. અને ફેમિલી આપણા છે ને વિડીયો થયા છે કમસે કમ 62-63 વિડીયો થયા છે નહીં? 62-63 વિડીયોમાં ગૂગલ એડસેન્સ આવી જાય એટલે બહુ મોટી વાત કે વિડીયો જોતો હોય યુટ્યુબમાં. કેમ કે આઈડિયા ને એવું બધું વિચારવું હોય એટલે હું બ્લોગ બનાવવાનું કેમ એડિટિંગ બધું જોતો હોય ને તો માણસોને 1,000 વિડીયો મૂકે ને ત્યારે આ વસ્તુ મળે. મને 62 વિડીયોમાં મળી ગયો એટલે મારા માટે બહુ મોટી વાત કહેવાય. અને તમે આમ એટલો બધો મને સપોર્ટ કરો હોય એના માટે છે ને ખૂબ ખૂબ આભાર તમારો. અને આમ સપોર્ટ કરતા રહેજો એટલે તમારો ભાઈ આગળ વધતો રહે. કંઈક તો કે હવે
હું વિચારું કે હે હું પણ આમાં ગૂગલ એડ પિન આવે. જો મેં તે માનતા ઓલી નથી રાખી, ખબર છે આની મેં? હાટું હતી કાગળિયા માટે. હા, એ મેં માનતા આની હાટું રાખી હતી. જો આને હાટું પહેલે માનતા રાખી હતી કે આપણે વીરડીમાં મેરડીમાં મંદિર છે ને ત્યાં જવાનું માનતા રાખી હતી. આ જ્યારે આવી જાય ને ત્યારે ત્યાં જવાનું એ માનતા હતી. એટલે આ શું છે? આમાં 6 આંકડાનો કંઈક તેમ પિન આવે બરોબર. એ આપણે ગૂગલ એડસેન્સમાં મારવાનું હોય એટલે આપણું બેંકનું એવું થઈ જાય. ખાતામાં હે ને પૈસા આવવા માંડે ને એવી રીતના થાય. એવું આપણે છે? બેંકમાં પૈસા આવવા માંડે. એ વસ્તુ હું તો નાખી દેતી હતી. નહીં રાવ હું કરું. હવે જાને. હવે મને તમને સરપ્રાઈઝ દેવું કે નહીં? હા પાકું ભાઈ. તો ખુશ ન થયા? ખુશ તો હોઉં પણ પછી કઈ રાયડું નાખી ન દેવાનું. રાયડું તો નાખ્યા. ફેમિલી આપણે હે ને આ બતાડી મમ્મી આ શું હોય? આને જોયું હતું? તમને ક્યાં આવડે? તું ને પાયલ ભાઈ લેવા ગયા હતા? એ તો ફોન હતો ઓનો ટપાલીનો. કોણ એવું? મને ખબર ય નથી. પાયલે મને કીધું અત્યારે એને કીધું. ક્યાં ખબર? એવું છે. હા પાયલ અત્યારે કીધું મને તો. શું છે ઈ? હા ગૂગલ એડ પિન હે. એટલે આનું શું કરવાનું? આમાં 6 આંકડાનો પિન આવે. હે? 6 આંકડાનો હે ને નંબર આવે એ આપણે મારીને એટલે આપણે પછી બેંકમાં પૈસા આવવા માંડે. આ તોડી ન નાખવાનું હોય છે અંદર હજી તોડવાનું હોય પણ હજી તો લીધું હે. પાયલે દીધું હે. લીધું હું આયે દૂધ. હા આવડો કાગળ હાટો. હા આવડા કાગળિયા હાટું માણસો એક બબે વર્ષ વિડીયો મૂકે ત્યારે માન આવે. હવા અને શું આ કહેવાય? કાગળિયો ગૂગલ એડ પિન. હે? ગૂગલ એડસેન્સ પિન આ લખ્યું જો. મમ્મીને વાંચતા નથી આવતો. ગૂગલ એડસેન્સ બરોબર એનો ના પિન. મને તું બોલતો નથી આવડતું. વાસ્તવ નથી તું બોલતો ન આવડે મને. આમાં પિન આવે. હું તને કહી દઉં ઓલા આંકડા આવે સિમ્પલ. આંકડા આવે. આંકડા હાટો ઉધી આંકડા હાટું મસ્તો તેવા આંકડા. હા ઓહો. આપણે નિશુબેન ને બતાડી. નિશુ તો ઓળખતી જ હોય. નિશુને તો ખબર જ હોય. આ શું હોય? ખબર એમ શું છે. પિન કોડ એવા છે. શેનો પિન હે? એ તો મને ન ખબર. ક્યાં લખ્યો પિન? તું મને કે આવવાનું. હે જોરથી બોલ. આમ મને નથી સંભળાતું હજી તો ભાઈ. બતાડ્યામાં ક્યાં લખેલું? હું તો ભણેલી છું ને 10. તો કાં ખબર નથી પડતી. લાવ હું કહી દઉં. આ ગૂગલ પિન હે. એમાં મારીને એટલે બેંકમાં પૈસા આવવા માંડે એ હાટું. હા પિન આપે તમારે પાકું કરે કે તમે આ એડ્રેસ ઉપર જ રહ્યો હો ને એ યુટ્યુબર હે ને પાકું કરે એટલે મોકલે. મુંબઈ ક્યાં છે? આ એવું હોય. આમાં લખ્યું હોય મુંબઈ. મુંબઈથી. હા લગભગ મુંબઈથી ને લેવું. એટલે બધું ત્યાં એટલે દઈ દીધું ખુલી ગયું. પછી ચાલો. હા એ લખ્યું જો આપણું એડ્રેસ જોઈ લ્યો તમે. જેને મને કોઈને મળવું હોય આ એડ્રેસ ઉપર આવી જાય. તું કામ કરતો નથી. તારે નવરા છે બધા. તું કામે વહી જાય. આવે તો તું કામે ન ગયો હોય. ના એ તો તમારે ચા પાણી પીવડાવી દેવાના હોય. બાકી તો આપણે રવિવારે ઘરે હોય. હવે રજા નહીં પડે. હા તો આને ક્યાં દઈ દઉં મને. હું તો નાખી દઈ વાળી ને કચરામાં. હજી મારવાનો બાકી. હજી ક્યાં માર્યો? એને તો ખાતા પાયલ અહીંયા રહીને માનતા કરવા જવાની નારિયેળ બારિયેળ લઈ આવું. તમે તૈયાર તો થાવ. તો ફેમિલી આપણે હે ને પેલા કપડાં બદલાવી લઈએ. આવા કપડાં ન જવાય. આપને કાંઈ ખબર નથી. એને ખબર હતી જાય ને કપડાં પહેરી લીધા છે. તમારી જિંદગીની સફળતા મારા હાથમાં છે. તો ફેમિલી આપણે હે ને આ બ્લોગ મોટો થઈ જાય આપણને જોજો. આજે આપણે મંદિરે જાવ ને ત્યાં સિનેમેટિક શોટ તો લેવું અને બોલશું હોતે આજ તો થાય ખાવાનું હોય થઈ જાય. તો ડીલ ફાઇનલ. ડીલ ફાઇનલ. ફાઇનલ ને દોસ્તો. પણ ગમે ત્યાં લઈ જાવ ને આપણે એવી ચોક્કસ નથી તમે તો મને ગાળાઈ થી ચક્કર મરાઈને લઈ આવું. તો ફેમિલી આપણે હે ને પેલા કપડાં બદલાવી લઈ પછી ગાડીમાં જ જવાનું થઈ. ક્યાંય જવાનું આ તો નથી. નારિયેળ લેતી. पैसे दे दो पैसे. તો ફેમિલી અત્યારે હે ને હું તૈયાર થઈ ગયો હું અને પાયલ તો ત્યારે જ હતી ને એ શ્રીફળ લઈ આવી. અગરબત્તી લઈને તો પાયલ તૈયાર થઈ ગઈ ને મમ્મી અમે જાય છીએ મંદિર આને માનતા રાખીએ ને એટલે જઈએ. વેલા હો પાછા. હા કેટલા વાગ્યા? 5:30 નો પાછો. ગાડી નથી શીખવાની. ચાવી પેલા લીધી હે.
છોડવા મેં ચાવી લઈ લઈને ગાડી હવે લૂહી નાખી. હે ગાડી લૂહી નાખી ને. હા એમ હું નહીં લઉં. તો ફેમિલી અત્યારે ફાઇનલી આપણે એના મંદિરે પહોંચી ગયા છે. આ મંદિરે અને હું તમને એક વાત કહું, રસ્તામાં અમે આવતા હતા ને તો હું એવું વિચારતો હતો અહીંયા માણસો હોય છે ને તો શું થાય ને શું નહીં થાય, હું બોલી શકીશ કે નહીં બોલી શકું. એટલે મેં પછી છે ને મેલીમાં નામ લીધું. મેં કહ્યું મેલીમાં ત્યાં છે ને મને હિંમત આપી દો. મેં એવું નામ લીધું કે મેલીમાં મને હિંમત આપી દો. તો મેલીમાંનો ખાલી તમે પહોંચતો જો જોઈ લ્યો. આજ કોઈ હે જ નહીં. નકર એવું કોઈ દી હોય જ નહીં કે અહીંયા હોય નહીં. હોય કોઈ દી તો અત્યારે એટલો સમયમાં એવી કોઈ દી ન હોય એવું કોઈ દી બન્યું હોય અંદર કોઈ દી તમે વિડિયો જ નથી ઉતારી હેકા હું. તો હું એ વિચાર કરું કે અહીંયા ખાલી મેલીમાનું નામ લીધું ને તો અહીંયા એક માણા નથી દેખાતો. જોઈ લે કોઈ નથી. આ એટલો છે ને મેલીમાનો પરચો છે ને આ મેલીમાને હું બહુ માનું. હા જ કહેવાય માતાજીનો એટલો. શરૂઆતથી લઈને એન લગન હું અહીંયા આવતો રહીશ. અને શરૂઆત જ મેં અહીંથી કરી વીડીમાંથી. વાંચીને મેં શરૂઆત કરી. પહેલાં મેં માં વિડીયો ઉતાર્યો હતો, હિન્દીમાં ઉતાર્યો હતો. હું તમને એને પછી બધી ડિટેલ દઉં ત્યાં પહેલાં નારિયેળ વતાર લો, દર્શન કરવા આવ્યા નારિયેળ વતાર લઈ વાંચીને વિડીયો ઉતાર્યો હતો હું તમને પછી દઉં. તો ફેમિલી આ વિડીયો મોટો થઈ ગયા પણ આ વિડીયોમાં તમને મજા આવી છે નહીં પહેલું. તો આ મેલીમાં અને અહીંયા મેલીમાં લખી ગયેલું. બાકી તો હું તમને હમણાં સિનેમેટિક શોટ બતાડું તો તમે સિનેમેટિક શોટ જોવો તો આગળ શ્રીફળ પર વધારે લો. આવડે હે આવડતું જોઈએ ને. નાનેથી ને જ આપણે જ કરવાનું હોય કે મારા બાપા તો હે નહીં તો એ કરે બધું. તો હાલ આપણે જ શીખવું. મમ્મીએ શીખડાવ્યું હે, પેલા મમ્મી શીખડાવતા કે નાળિયેર આમ ફોડવાનું. કેમ કે નાનો હોય ત્યારે એટલું બધું જોર ન હોય. તો ફેમિલી અત્યારે એને નાળિયેર વધારી લીધું, અગરબત્તી કરી લીધી, બધું કરી લીધું. અને આ હજી હમણાં બનાવ્યું જ છે. જો આ બધું રહ્યું ને આજે હમણાં જ બનાવ્યું. પહેલાં આવું બધું નહોતું. અહીંયા લખ્યું આ ટપુ બાપાના મેરડીમાં ગોહે મોટરિયા લખ્યું. અને આ રહ્યું ને આ બધું ચાપડી કરવાનું છે. જ્યાં તાવડિયું ને એવું છે ને આ છે. અને અહીં ચૂલા બે છે. બાકીનો સામાન છે ને આમાં હોય ને અહીંયા ચકલાને ચેણું ને એવું બધું છે. ત્યાં બધું નાખ્યું. ને અહીં બીજો ચૂલો. અહીં વધારે ચાપડિયું થાય. અહીં નક્કી જ ન હોય કેટલા મણની ને એવી થાય ને જાડવા ને એવું બધું છે. સિનેમેટિક શોટ તો હજી મેં એટલા બધા કંઈ લીધા નથી પણ મને એમ થયું કે તમને આ બધી ડિટેલ દઈ દઉં કે આ રે ને આ મેલીમાં જૂના છે. આ પેલા બેઠા હતા એ છે ને મેલીમાં. આ એમને નતો ખાલી હા ઈ તો પેલા બેઠા હતા ને એ મેલીમાં છે. આ બધી નહીં પેલા હતા પછી ઓલા મેલીમાં આવ્યો. તો આ પેલા આ ત્રિશુલ ને બાકી તો અહીંયા તજા હે ને બાકડા હે બેહવાના. અહીંયા માણસો બેઠા હોય ને પાણી સિંચાઈ કરે જોવા. અને અહીંયા આને શું કહેવાય પાયલ? અહીંયા હવન કરવાનું. અહીંયા હવન કરવાનું. હા તો અહીંયા હવન કરવાનું હોય. આપણે પછી બહુ ઓછી ખબર હોય, પાયલને જાજી ખબર હોય. હવન કરવાનું. તો બાકી તો મેં તમને બધું બતાડી દીધું ને આ તુલસીમાં હે. બાકી જે ડિટેલ હતી મેં તમને બતાડી દીધી કે આ મેરડીમાં હે. અને આ ઘણા વર્ષો થાય. કેટલા વર્ષો તમને ખબર? લગભગ તારો જન્મ ત્યારના આવી છે. બહુ જૂના હે. એટલે તામાં બેઠા છો ગામ આખું બેઠી બગડામાં. તોય માણસો અહીંયા બહુ આવે પણ આજ આપણું આજ સોમવાર હે ને એટલે આજ નું કાલ આવ્યા હોય રવિવારે. એવું ન હોય તોય માણસો તો અહીંયા હોય જ. પણ આજે મેં એવું ખાલી બોલી દીધું ને કે મેરડીમાં હું ત્યાં જાઉં છું અને ત્યાં મને બોલવામાં મને હિંમત આપી દો તો માણસો જ કહે. માણસો જ અહીંયા નથી બોલો એટલું આનો. ભગવાન એમ કહે છે કે મારો ભક્ત 2 વખત પાછો ગયો, ત્રીજી વાર ન ચાલે. 2 વખત વિડીયો ઉતાર્યા વગરનો ગયો હોઉં ત્યારે માણસો બહુ હતું નહીં. એ તાવો હતો ને એટલે. શું કરે છે? માંજર લઉં હું અંજલિ. તો ફેમિલી અત્યારે હે ને આપણે હવે જઈએ ઘરે. તો બાય બાય. હાલે
તો આપણે આને હું તમને કહેતો હતો ને કે અહીંયા શરૂઆત જ મેં અહીંથી કરી છે. વાં ઓલા ઠેકાણેથી મેં શરૂઆત કરી વિડીયો ઉતારવાની. અને પહેલી જ વાર હું વિડીયો ઉતારવા આવ્યો હતો ને, હું તમને કહી દઉં, પહેલી વાર જ હું વિડીયો ઉતારવા આવ્યો હતો. અને ત્યારે એમનામ વહી ગયા. પાયલ બોલતી હતી, હું તો હાવ બોલ્યા વગરનો જ વહી ગયો, હિન્દીમાં ઉતારતા નહીં. એમનામ ઘરે વહી ગયા હતા. ખાલી અહીંયા એમનામ આવ્યા, વિડીયો ઉતાર્યા વગર ને એમનામ ઘરે વહી ગયા. તે પછી આમ બોલી સાઈડે એકવાર ઉતાર્યો. હિન્દીમાં મેં 5-6 ઉતાર્યા છે નહીં ભાઈ, 5-6 વિડીયો ઉતાર્યા હિન્દીમાં. પણ હિન્દીમાં પછી મજા ન આવી. હું કેમ કે આપણે બોલી છે ને ગુજરાતી છે ને હિન્દી બોલવું ને એ બહુ કઠિન કહેવાય. એમ કઠિન કહેવાય ને. ઓલી આખી ભાષા કે મરાઠી ક્યાં મરાઠી? ઓલો કંઈક બોલે છે નહીં, કઠિન. કોણ? તો ફેમિલી હવે છે ને આપણે ઘરે જઈને અત્યારે છે ને આપણે અત્યારે આવી ગયા છે વીડીમાંથી ને પાયલ અહીંયા બેઠી, સાગર અહીં બેઠો. હેપી બર્થડે. સાગરનો બર્થડે છે. તાઈ કેક મગાવવાનો? ક્યાં મગાવું? તાર મમ્મી આ પાડતા હતા એટલે મમ્મી આ પાડતા? મને કઈ ખબર નહીં, હું નીંદરમાં હતો. નીંદરમાં હતો? હું કા સૂતો હતો. તો મમ્મી ની અહીંયા બેઠા હે. હું તને એક વસ્તુ બતાડું, જોવું હે? લઈ લેતો પછી. કેમ કે આ આપણો શરૂઆતથી આપણી આવી રહે. સાગર આ શું હોય? ગૂગલ તરફ ને એવું. ખોલ નાખ. શું લાગે તને? આવી છે પૈસા? શું લાગે? ભાઈ કાગળમાં બેંક અકાઉન્ટ જોઈન કરી નાખી ને એટલે પૈસા આવે. આવી છે? શું લાગે? કાગળ છે તો અહીંથી ના બેટી કોરથી પટ્ટી ખોલ નાખ. એવું? સાગરભાઈ આપણું અનબોક્સિંગ કરે છે. ખોલ નાખ બીમાં. દાજી નીચે આવી છે. તારી કોરથી ખોલવાનું આવે ફેમિલી. આ તૂટી જાય. નોટિસ આવી ગઈ. ઓલી બાજુ નીચે આવી ગયું. ફેમિલી ગામડે જવાનું નક્કી થાય. હવે ખોલ નાખ. તો ફેમિલી આ હે ને આ કોડ આવે બરોબર, પણ હવે એ કોડ એ બતાડવો શક્ય છે કે નથી ખબર મને. તો ગૂગલ અમુક પેમેન્ટ હોય એ બતાડવું ગૂગલ યુટ્યુબ વાળા ન બતાડવા દે, ના પાડે બતાડવાની. તો આ હવે બતાડવાની ના પાડે, કોણ પાડે ને એ કાંઈ ખબર નથી. એટલે ફેમિલી બતાડી જ ન ગઈ તમને, થોડા ઘણા આંકડા બતાડી દીધા. બાકી તો હું હવે આ કોડ જ મેં માર્યો નથી, અગાઉ બતાડું મારવાનું બાકી. હવે કોડ આવે ને આનાથી બેંકમાં, પછી બેંક નાખવાનો ને પછી પૈસા આવે. આગળ ખબર પડી? હવે ગૂગલ એડસેટ પિન. હા, તો શું લાગે તને પૈસા આવી છે એમથી? તને શું લાગે સાગર, આવી છે પૈસા? ગૂગલ તરફથી ને યુટ્યુબ તરફથી આવે? ગૂગલ ને યુટ્યુબ બે એક. પૈસા ગૂગલ એડસેન્સમાં આવે પછી આપણે પાસે. શું લાગે તને આવી છે પૈસા? આવી જાય સાગર આ પડે. શું લાગે તને? લાગે તને લાગે નહીં પૈસા આવી છે કે નહીં આવે? લ્યો ફેમિલી તમે કોમેન્ટ કરજો શું લાગે તમને આવી છે? અમને આવી છે પૈસા? કોડ માર લઈ પેલા. તો હવે બ્લોગનો એન્ડ કરી નહીં? સાગરનો બર્થડે છે તો સાંજે પાર્ટી દઈએ તો આપણે વિડીયો ઉતારશું. તો એ પાછો કાલ આવી છે વિડીયો, આજ નહીં આવે. કેમ કે આજ બે વિડીયો એડિટિંગ કરવા એ થોડુંક વહેમું પડી ગયું નહીં સાગર? સાચી વાત ને? તો ફેમિલી ચેનલ ઉપર નવા હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તાલગન
બાય બાય, ટાટા, સી યુ. સબસ્ક્રાઈબ કરતા જજો એટલે ભૂલતા નહીં, એટલે વધારે તમારું પાસે આગળ આવતા નહીં મમ્મી. બાય બાય, રાધે રાધે, જય માતાજી, થેન્ક્સ ફોર વોચિંગ, જય મમ્મી.